મિત્રો, આ વિડીયોમાં હું થોડુંક અમુક મારું વાંચન છે એ બાબતમાં થોડુંક કહેવા માગું છું કે કાંટા નહીં ફૂલ બનો, કાંટા નહીં ફૂલ બનો. વૃદ્ધાવસ્થામાં દરેક માણસના સમય અનુસાર પોતાના સ્વભાવમાં, પોતાના વિચારોમાં, પોતાના વ્યવહારમાં બદલાવ લઈ આવવો અનિવાર્ય છે. ખાલી વૃદ્ધો માટે જ નહીં, ઘરના દરેક સભ્યના સમય અનુસાર પોતાના સ્વભાવ, પોતાના વ્યવહાર, પોતાના વિચારોમાં બદલાવ લઈ આવવો અનિવાર્ય છે દરેક માટે. ઘરની શાંતિ માટે મધુર સ્વભાવ, મીઠું બોલવું અને સારો સ્વભાવ ખૂબ જ ભાગ ભજવે છે. એથી ઉલટું ક્રોધ, કંજૂસ, શંકાશીલ સ્વભાવ એ આખા ઘરની શાંતિ ડહોળી નાખે છે. એક ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મહાકવિ મિલ્ટન અંધ હતા, પણ કવિ તરીકે એના કાવ્યો અને કવિ તરીકે એની ખ્યાતિ બહુ જ ફેલાયેલી હતી. આ કાવ્યો, કલાના પ્રસન્ન થઈને એક મતલબ સ્ત્રી એ મિલ્ટનને લગ્નની શરત મૂકી કે કવિરાજ, મારે તમારી સાથે લગ્ન કરવા છે. મિલ્ટને તુરંત એને મંજૂરી આપી દીધી. મંજૂરી તો આપી દીધી. મિલ્ટનને કેટલાક દિવસ પછી ખબર પડી કે અમારી પત્ની તો ખૂબ ઝઘડાળુ, કજિયાળી છે. એક દિવસ મિલ્ટનને એનો મિત્ર મળવા આવે છે. મિલ્ટનની પત્નીને જોઈ પ્રશંસાથી બોલે છે, અરે મિસ્ટર મિલ્ટન, તને તો પત્ની એકદમ ગુલાબના ફૂલ જેવી મળી છે, ગુલાબ જેવી મળી છે. ત્યારે મિલ્ટન ઊંડો શ્વાસ લઈ અને બોલે છે કે ખરેખર મિત્ર, તું હાચું બોલે છે? મને તો અત્યાર સુધી એના કાંટા જ વાગ્યા કર્યા. ગુલાબની ખુશ્બુ ક્યારે લઈ શકીશ એની તો મને કંઈ ખબર જ નથી. આ ટિપ્પણી અમુક સમજદાર સ્ત્રી છે એ અમુક બે શબ્દ પોતાના પતિની પ્રત્યે સાંભળીને, પતિના મુખથી સાંભળીને પણ સુધારો આવી જાય છે, સુધરી જાય છે. એમ પોતાની પત્ની પોતાના પતિની ટિપ્પણીથી, જે ટિપ્પણી સાંભળી અને એ ટિપ્પણીથી એની તરત જ એના સ્વભાવની અંદર, એના વિચારોની અંદર એટલો બધો બદલાવ લઈ આવી કે મિલ્ટનના ઘરની અંદર શાંતિનું આખું મોજું ફરી વળ્યું. જે ઘરની અંદર અશાંતિ હતી એ એકદમ સ્વર્ગ જેવું બની ગયું. તો મિત્રો, સ્વભાવ
ઘરની શાંતિમાં મોટો ભાગ ભજવે છે. સ્વભાવ સારો હોય, મીઠું બોલતો હોય માણસ તો દુનિયા પણ જીતી લે છે. માટે મારી વિનંતી છે બધાને કે આવા મિલ્ટનના અને આવા અમુક કાંટા નહીં ફૂલ બનો. આવા જો વિચારો મગજની અંદર બધાય માણસોની અંદર આવતા જાય તો ઘણાયના ઘર તૂટતા પણ અટકી જાય અને ઘણો સુધારો આવી જાય. બસ મિત્રો, બીજું કંઈ કહેવાનું નથી. વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.